વડોદરા મહાનગરપાલિકા જ રોડ પર કરાવી રહી છે દબાણ। ચકલી સર્કલ પાસે 59,000 રૂપિયા લઈને સ્ટોલ લગાવવાની મંજૂરી આપી। રોડના કિનારે ગણેશજીની મૂર્તિના સ્ટોલ લગાવવામાં આવતા ટ્રાફિક જામ થયો। વહીવટી ચાર્જ લેવામાં ભેદભાવ થયાનો પણ આરોપ છે। તો 62માંથી માત્ર 25 સ્ટોલ ધારકો પાસેથી ચાર્જ લીધો છે। અન્ય સ્ટોલ ધારકો પાસેથી ચાર્જ વસૂલવાનો બાકી છે। અધિકારી સમયસર ચાર્જ નહીં વસૂલે તો કોર્પોરેશનની તિજોરીને નુકસાન થશે। साहेब तमे पेमेंट लो ना लई ना लो वांधो पेमेंट लो ना नहीं पण रिजनेबल लो कारण के आ वखते मोंघवारी एटली छे अने 4-5 दिवस स्टॉल लगाया थया छे। हवे एमां एटલું બધું માર્જિન છે નહીં एवढे गणपतिनी अंदर 4 दिवस बाकी અમે સ્ટોલ ચાલુ કર્યા છે 4-5 દિવસ થયા છે એટલે અમારે એટલી વિનંતી છે કે रिजनेबल તમે રેટ લો। 3,000 રૂપિયા લો 6,000 5,900 ની પાવતી છે પણ અમારે એવું કહે છે 3,000 રૂપિયા જેવું હોય તો મને બધાને પોસાય રહે। અહીં ગાડી એક સ્ટોલ દીઠ 6,000 રૂપિયા લે છે। મારે કહેવાનો મતલબ એટલો છે કે આ જે પણ છે કે ભારે પાયે જે ધંધો કરે છે 5,000 લે તો વાંધો ના આવે, પરંતુ આ જે નાના પાયે છે એના પણ 5,000 લેવા માગે તો એ પછી કઈસે આપે યાર। ગરીબ માણસે આ વર્ષમાં એકવાર ધંધો કરતા હોય ને આ રીતે આ લોકો કરતા હોય, બરાબર છે, તો કોર્પોરેશનનો હવે જે ગરીબ છે એની માટે થોડું ઘણું છોડે, આપણે તો બીજું કશું કંઈ કહેવું નહીં આગળ। બધા ત્યાંથી પાવતી ફાડતા આવે છે, આ બાજુથી નહીં પાડે છે, ટોટલ ગણીને તમને કહેશે। અમુક લોકોના પૈસા લીધા થઈ રહ્યા છે, શું કહેશો? અત્યારે અમુક લોકો કે અત્યારે હાલમાં અમારી પાસે નથી, હમણાં પાવતી ફાડી તડવી સાહેબે હમણાં આવે છે અને વોર્ડ ઓફિસર સાહેબને ફોન કર્યો। આવતીકાલે ગણેશ મહોત્સવ છે ત્યારે ગણેશ મહોત્સવ લઈને વડોદરાના ચકલી સર્કલ ખાતે લોકોએ ગણપતિના સ્ટોલ લગાવ્યા છે અને આ જે સ્ટોલ લગાવવા માટે કોર્પોરેશન દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે। ત્યારે આપ જોઈ શકો છો કે જે આ ગણપતિના જે સ્ટોલ છે તે સ્ટોલ બંને તરફ જે છે તે લાગેલા છે। અંદાજિત 62થી વધારે સ્ટોલ અહીંયા લગાવવામાં આવ્યા છે। તેમ છતાં પણ વોર્ડ નંબર 8ના જે અધિકારીઓ છે તેમને આજ દિન સુધી માત્ર 22થી 23 લોકોના જ વહીવટી ચાર્જ વસૂલ્યા છે। એક સ્ટોલ ધારકો પાસેથી 6,000 રૂપિયા જે છે તે વસૂલ કરવામાં આવી રહ્યા છે અને અમુક લોકો પાસેથી પૈસા લેવામાં નથી આવી રહ્યા તે પ્રકારના પણ આક્ષેપો થઈ રહ્યા છે। લોકો કહી રહ્યા છે કે બોની નથી થઈ એટલે અમે પૈસા નથી આપી શકતા, પરંતુ સવાલ એ છે કે ગણેશ ચતુર્થીનો તહેવાર જે છે તે હવે 6,000 રૂપિયા કઈથી ભરીએ અમે? અમારો માલ એટલો 6,000નો તો માલ નથી, 6,000 કઈથી ભરવાના? અમારે રીંગો વેચે 500 રૂપિયામાં રીંગો વેચે તો વેચે પણ નથી, બોલો અમારી પછી અમારે કઈથી ભરવાના પૈસા? અમુક લોકોથી લે છે, અમુક લોકોથી નહીં લેતા। હા તે શું ખબર, એ અમને નથી ખબર, પણ અમારે તો જો ખાલી મારે આ રીંગો છે 500 રૂપિયા મારી રીંગો વેચાય છે, હવે અમે 6,000 ને 5,000 ને 900 રૂપિયા કઈથી લાઈન ભરી? જે રીતના 6,000 રૂપિયા લેવાના આક્ષેપો થઈ રહ્યા છે। સાથે વાત કરીએ તો આજે અધિકારી તમે જોઈ રહ્યા છો જે બાહોશ અધિકારી છે વોર્ડ નંબર 8ના નિલેશભાઈ, 62 સ્ટોલમાંથી માત્ર 23 સ્ટોલના અત્યાર સુધી વહીવટી ચાર્જના પૈસા તેઓ ઉઘરાવી શક્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે તહેવાર આવતીકાલે શરૂ થઈ જશે એટલે કે આ જે સ્ટોલ છે તે સ્ટોલ ધારકો હવે સ્ટોલ આવતીકાલ પછી કેટલા દિવસ સુધી લગાડે છે તે સવાલ છે। પછી બાકીના લોકોના પૈસા વહીવટી ચાર્જ તરીકે કોણ ઉઘરાવશે તે સવાલ ઉઠી રહ્યો છે। એક તરફ આ અધિકારીઓ જે સ્માર્ટનેસ વાપરીને છેલ્લા દિવસોમાં પૈસા ઉઘરાવવા નીકળે છે, જેના કારણે અમુક લોકોના પૈસા લેવાય છે અને અમુક લોકોના પૈસા નથી લેવાતા અને તેના કારણે કોર્પોરેશનની તિજોરીને નુકસાન થઈ રહ્યું છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આવા બાહોશ અધિકારીને કામગીરી જે સોંપવામાં આવે છે વોર્ડમાંથી, શું તેમને તહેવારના એક દિવસ પહેલાં જ પૈસા ઉઘરાવવા માટે કહેવામાં આવે છે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે। અમુક લોકો પાસેથી પૈસા લીધા છે, અમુક લોકો પાસેથી પૈસા ન હોવાના કારણે નથી લીધા, ત્યારે તે પૈસા કોણ વસૂલ કરશે તે સવાલ પણ ઉઠવા પામી રહ્યો છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।